અત્યારે અમારથી બી ગયા છે એટલા માટે ઘરમાં ઘડી ગયા. એને એમ કે અમે લોકોને મારશું. જો આપણે ખજૂરભાઈ આ લોકોને ઘર તો બનાવી દીધા છે, બહુ મસ્ત ઘર છે, પણ એમ કહેવાય ને કે ભાઈ એ લોકોની માનસિક પરિસ્થિતિ ખરાબ છે, એટલા માટે ગમે એટલું સારું ઘર હોય તો તે સાફ સફાઈ ન જ રાખીએ કે આપણે સમજીએ કે છીએ વસ્તુ બધી અસ્તવ્યસ્ત હોય, કંઈ પણ આ લોકોને ઘરમાં રાખવા પડે. જો અમે જ્યારે આ ઘરમાં આવ્યા ત્યારે આ લોકોએ કપડાં નહોતા પહેર્યા, પછી અમે એને કપડાં પહેરવી દીધા. વસ્તુ બધી છે આપણે કરિયાણા ભાઈને આપી દઈશું. તમારામાંથી એક ભાઈ પોપટભાઈને આશ્રમે મૂક્યા હતા તમને ભાઈ એવા પાછા બધું રેડી થઈ ગયું. અત્યારે તમારે દવા શરૂ છે? દવા તો શરૂ છે, મૂંગની દવા. કાંઈ વાંધો. હવે જો અમે છે ને કોઈ પણ નાત હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, બધે અમે તમારે સાથ સહકાર દઈએ છીએ. એવો કોઈ પરિવાર હોય ને તો તમારે કરિયાણું પૂરું પાડીએ છીએ. મોબાઈલ રાખો છો તમે? મોબાઈલ? હા, તો મોબાઈલ છે અત્યારે આવ્યા છે? અહીંયા છે. તો મારો નંબર સેવ કરી લ્યો, અને જ્યારે આ બધી કરિયાણું વસ્તુ ખૂટે ને એટલે પાછો મને ફોન કરી દેવાનો. મારું નામ તમે તારે ન રાખો તો હાલશે, રામા મંડળ લખી નાખજો, અમે મંડળવાળા છીએ. વસ્તુ ખૂટે એટલે મને ફોન કરી દેવાનો. તમે તારે તમારે હાટું બધું વસ્તુ પાછું લેતા આવશો, બરોબર? હા, ભાઈઓનું બેયનું ધ્યાન રાખી શકો છો એકલા કે પછી પ્રોબ્લેમ થાય છે? ધ્યાન રાખી છે પણ આમાં આ કોઈ રાખે એવું નથી. હા, એ તો બાથરૂમ સાફ કરવાનું હોય એટલે કોઈ રાખતા નથી. બરોબર છે. એટલે માટે બે ભાઈને ઘરમાં જ રાખવા પડે, નકર પછી કઈ બહાર વ્યાજે કોઈ દિવસ એ લોકો બહાર ન જાય. અમે રહી છીએ ઘેર પૂરી રાખવું પડે. પૂરીને રાખવો પડે. તો મારથી બી કેમ કેમ ગયા એ લોકો? ખબર નહીં ને કે બી તો નથી કોઈ. નથી બીતા? મારથી બી ગયા ઘણા આવે કોઈથી બી તો નથી. બીક લાગે? એક ભાઈ બારીમાંથી ડોકાય છે, હું વાત કરી જોઈશ. ખોલો દર. કપડા ગેમાં હે આઈકી પાણી બધું અંદર જ કરી જાય કે પછી બહાર બાથરૂમમાં જ? આનું નક્કી નહીં. જેટીએ બેસી જાય કે લાદીમાં ગમે ને સાફ કરવું પડે. કોઈ પણ જગ્યાએ બેસી જાય. તમે બધું કરો છો અત્યારે? કોઈ પણ જગ્યાએ બેસે સાફ. કાંઈ નહીં કરું, કાંઈ નહીં કરું, કાંઈ નહીં કરું. હું ભાઈ જ છું. સીતારામ મળી લો પછી હું વયો જાઉં. રામ રામ મળી લો પછી હું વયો જાઉં. કાંઈ નહીં કરું હો, બરોબર? આ લોકો અત્યારે કપડાં નહોતા પહેર્યા, પણ અમે આ ભાઈને આવીને પહેરાવી દીધા છે. અને આ ભાઈ તો હજી મારથી બીવે છે, બરોબર? મારથી બીવાનું નહીં. વાંધો નહીં, મારો ફોન લાવો, હું મારો નંબર સેવ કરી દઉં. આ બધી વસ્તુ ખૂટે એટલે મને ફોન કરી દેવાનો. આપણે તમારે ના નહીં પાડશું. તમને બેલેન્સ છે કેમ? બેલેન્સ નથી. મોટો લેવાનો હતો પણ પૈસા નથી. તો કામ કરું, હું તમારો નંબર લઈ લઉં અને હું તમને ફોન કરી, બરોબર? તમારો ફોન નહીં આવે. બધું આઉટ ગોઈંગ બંધ છે. ઇન્કમિંગ એ બંધ થઈ ગયું. જય લગજણી મિત્રો, અત્યારે આપણે મહુવા તાલુકાના કંટાસર ગામે આવ્યા છીએ. અને કંટાસર ગામની અંદર બે ભાઈઓ છે જે કે એમની માનસિક પરિસ્થિતિ હાવ ખરાબ છે. અને એમના મોટા ભાઈ છે જે બે ભાઈઓને સાવચેતી રાખે છે, એમને હાંચવે છે. અને વિડીયોમાં તમે જે ઘર જોવો છો એ ખજૂરભાઈ મકાન બનાવેલું છે. અને આ પરિવારને આપણને જાણ મળી હતી, માટે આ પરિવાર માટે આપણે એમની જીવન જરૂરિયાત વસ્તુ